हेलो मित्रों, आज આપણે થોડીક જે ફોર્મ ભરાતા હોય છે ભરતીમાં એમાં ફોટો અને સાઇન અપલોડ કરવાનું હોય છે. તો ઘણા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નથી કે ફોટો અને સાઇન જે છે એ બદલી ગયું છે, એટલે તમારે બીજી રીતના અપલોડ કરવાનું હોય છે. સાઇનમાં કાંઈ ચેન્જ નથી થયેલો, સાઇન જે માગેલી હતી એ જ છે, પણ ફોટામાં ઘણો બધો ફેરફાર થયેલો છે. એટલે તમે કોઈ પણ ભરતીમાં ફોર્મ ભરતા હો, જેમ કે GSSB ગૌણ સેવા પસંદગી મંડળમાં, પંચાયત વિભાગમાં, GPSCમાં કે VMC BMC અલગ મહાનગરપાલિકાની ભરતી આવતી હોય છે, તો એ બધી ભરતીમાં ફોર્મ ભરતી વખતે ખાસ કરીને એક તમારે ધ્યાનમાં રાખો, નકર તમારી અરજી રદ પણ થઈ શકે છે, અથવા રદ ન થાય તો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાઓ ત્યારે પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે ખાસ કરીને એક અપડેટ છે, બધા વિદ્યાર્થી મિત્રોએ ખાસ કરીને ધ્યાનમાં રાખવું. કોઈ પણ ભરતીમાં તમે ફોર્મ ભરતા હોય, એ સબ્જેક્ટ વાળી હોય કે GPSCની હોય કે પછી ક્લાસ 3ની કોઈ પણ ભરતી હોય, ખાસ કરીને ફોટા બાબતે એક હશે માહિતી. ઓજસ અને GPSC ઓજસ આ બંને સાઇટમાં ફોર્મ મેક્સિમમ ભરાતા હોય છે, અને જે મહાનગરપાલિકા હોય તો એમાં અલગ અલગ જે એની સાઇટ હોય VMC BMCની એમાં ફોર્મ ભરાતા હોય છે. ખાસ કરીને તમને ફોટાનું જણાવી દઉં તો કે ફોટાની પાછળનું બેકગ્રાઉન્ડ સફેદ કલરનું હોવું ફરજિયાત થઈ ગયું છે. હવે સફેદ કલરનું હોવું જોઈએ, એ ખાસ કરીને ધ્યાનમાં રાખો. હું તમને અહીંયા બતાવું, જેમ કે અહીંયા અમારો ફોટો છે, તો આ ફોટાની બેકગ્રાઉન્ડનો પાછળ સફેદ કલરનું જ હોવું જોઈએ. ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખો ફોટો પાડતી વખતે. અને ફોટા ઉપર તારીખ લખવી ફરજિયાત હવે થઈ ગઈ છે, પહેલાં તારીખ નહોતી પણ હવે ફરજિયાત થઈ ગઈ છે. એ પણ ફોર્મ ભરીને ડેટની 1 વર્ષ પહેલાંની હોય તો જ ચાલશે, બાકી જૂની છે જ નહીં હાલે. જેમ કે આ ફોટો છે તો આની નીચે સાઇન છે, તો આ 1 વર્ષ પહેલાંની છે, જેમ કે આજ 1 ઓગસ્ટ છે, 1 ઓગસ્ટ 2025, તો 1 ઓગસ્ટ 2024 સુધીની જે છે એ વર્ષ દિવસની અંદરની વચ્ચેની તો એ ચાલશે, પણ જો એનાથી જૂની છે 2023ની ડેટ અહીંયા મારેલી છે તો એ નહીં ચાલે. એટલે ખાસ કરીને આપણે એક ધ્યાનમાં રાખવું. હવે તારીખમાં ઘણી બધી રીતના અલગ અલગ હોય છે, સ્ટુડિયોમાં અલગ અલગ હોય છે. જેમ કે અહીંયા અમારો ફોટો છે બીજો, તો આમાં આવી રીતના તારીખ લખેલી છે 20/3/2025. અમુકમાં એવું હોય છે કે ફોટો આવી રીતના આખો હોય છે અને અહીંયા નીચે તારીખ હોય છે, તો તે પણ ચાલશે, પણ આવી રીતના હોવું જોઈએ. બેકગ્રાઉન્ડ વ્હાઇટ હોવું જોઈએ અને નીચે તારીખ હોવી જોઈએ આવી રીતના. એટલે ખાસ કરીને આવી રીતના એક ફોટો તમે અપડેટ નવો કરી દેજો, અને આ ફોટાની તમારે કોપીઓ 4 થી 5 અથવા 8 અથવા 16 તમારી રીતના જે કાંઈ અનુકૂળ લાગતું હોય એ રીતના બનાવી નાખજો. કારણ કે તમે જે છે એ એક્ઝામ પાસ કરશો ત્યારે વેરિફિકેશનમાં આ જ ફોટા તમારે પાછા જ્યાં પણ ફોર્મમાં અથવા જે પણ જગ્યાએ તમારે જરૂર પડશે ત્યાં જ તમારે ચોંટાડવો પડશે. ખાસ કરીને ધ્યાનમાં રાખજો. બીજું તો કે આની સાઇઝ જે છે એ તો સેમ ટુ સેમ જ છે, પણ તો પણ તમને અહીંયા જણાવી દઉં, જે પાસે જૂનો ફોટો હોય છે એ જ રીતના સાઇઝ બનાવવાની છે. 5 સેન્ટીમીટર ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈ ફોટાની હોવી જોઈએ, અને 15 KBથી વધારે એની સાઇઝ ન હોવી જોઈએ. એની જે ક્ષમતા છે એ 15 KBથી વધારે ન હોવી જોઈએ. એ કઈ રીતના છે કે અહીંયા તમે જોઈ શકો છો, 5 સેન્ટીમીટર એની ઊંચાઈ હોવી જોઈએ અને 3.6 સેન્ટીમીટર એની પહોળાઈ હોવી જોઈએ. આવી રીતના ફોટાની સાઇઝ તમારે બનાવવાની છે, 15 KBથી ઓછી. એ તમે અપલોડ કરી શકો છો. જે તમે નવો ફોટો લાવો એ આ પ્રમાણે બનાવી આપજો. અને સાઇન જે છે એ 2.5 સેન્ટીમીટર ઊંચાઈ, એટલે આ જે ઊંચાઈ છે એ 2.5 સેન્ટીમીટર અને પહોળાઈ 7.5 સેન્ટીમીટર એટલી જ હોવી જોઈએ, તો જ તમારો ફોટો માન્ય ગણાશે, તો જ અપલોડ થશે. અને એ પણ 15 KBથી વધારે હોવો ન જોઈએ. આ બે ખાસ એક માહિતી છે. સાઇન તો જે વિદ્યાર્થી મિત્રોની જૂની છે એ જ લગભગ ચાલશે, અને ફોટામાં ખાસ કરીને એક અપડેટ છે, એ ખાસ તમારે ધ્યાનમાં રાખો. નવા ફોટા બનાવી નાખજો, તો જ તમે જે નવા ફોર્મ ભરો છો એ ફોર્મ ભરજો, બાકી તમારા ફોર્મમાં પ્રોબ્લેમ થઈ શકે છે. કદાચ તમે પરીક્ષા પાસ થઈ જાવ, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પ્રોબ્લેમ આવી શકે છે. એવું ખુદ નોટિફિકેશનમાં જ લખેલું છે. તમે કોઈ પણ નોટિફિકેશન વાંચજો, પંચાયત વિભાગની હોય કે પછી GPSCની હોય, એમાં લખેલું છે. એટલે ખાસ કરીને આ તમારે ધ્યાનમાં રાખવું. આ એક થોડી ઘણી માહિતી હતી. ફોર્મ ભરતી વખતે ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ થતી હોય છે, એટલે તમે ખાસ કરીને જો તમારી પાસે આ ફોટો હોય તો ફોટો અપડેટ કરીને તારીખવાળો ફોટો ખાસ તમારે બનાવી નાખજો, જેથી કરીને આગળ જતાં પરીક્ષામાં તમારે કંઈ પ્રોબ્લેમ ન થાય. અને ફોટો પણ તમારે આ જોડે લઈ જાઓ. કોઈ પણ પરીક્ષામાં તમે તૈયારી કરતા હો તેમાં તમે સાથે જ્યારે ચોંટાડવાનો હશે ફોર્મમાં અથવા કોલ લેટરમાં, તો આ જ ફોટો સાથે રાખો. આવી રીતના એક થોડી માહિતી હતી જે વિદ્યાર્થી મિત્રોને મદદરૂપ થઈ શકે છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નથી, તો આવી રીતના એક હતી, અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેથી કરીને તેને પણ ખ્યાલ આવે. તો પણ કાંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો, અને બીજું કાંઈ પણ તમને પ્રોબ્લેમ થતી હોય ફોર્મ ભરવામાં તે પણ નીચે જણાવજો. તેનો પણ આપણે અલગથી આવી રીતના એક વિડીયો બનાવી આપશું, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે. તમારા મિત્રોને પણ શેર કરી દેજો આ વિડીયો, એટલે એને પણ બધી ફોટા વિશેની માહિતી જો ન ખ્યાલ હોય તો નવો અપડેટ કરીને ફોટો મૂકે. વિડીયો ગમે તો લાઇક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપવા વિનંતી. થેન્ક યુ.